એટલે શાંતિથી કથા કરો, સાંભળો છે એટલે કહો સાંભળો. એ કોઈ દી આપણી બેન દીકરી આપણને પગે ન લાગવી જોઈએ હો. આપણા ગુજરાતીમાં તો ખાસ રિવાજ છે, બેન દીકરી કોઈ દી પગે ન લાગવી જોઈએ. જે દિવસે બેન દીકરી આપણને પગે લાગે ને સમજી લેવાનું કે આપણા દુઃખના દિવસો આવ્યા. કોઈ બેન દીકરી પગે લાગતી હોય એટલે હગી દીકરીને કોઈ દી પગે લાગવા દેવાય નહીં. આપણી બેનને ભલે આપણી નાની હોય આપણાથી, પણ બેને કોઈ દી ભાઈને પગે ન લગાય. તમને ગમે તો હજી આગળ કહું, કહી દઉં, એ જમાએ હોતે હાહુને પગે ન લગાય હો. એટલે આમ ચરણ આમ જય શ્રી કૃષ્ણ કરાય નમીને એમાં વાંધો નહીં. આ મનુસ્મૃતિમાં લખેલું એડ્રેસ સાથે કહું છું. મનુસ્મૃતિમાં લખેલું જમાએ સાસુને પગે લાગવું હોય તો ખાલી માથું નમાવાય, જય શ્રી કૃષ્ણ કરાય, પણ પગે ચરણ સ્પર્શ કરાય નહીં. અને હાહુ માએ પેલા ના પાડી દેવી હો, એ દીકરો છે, ના ભાઈ તમારે પગે નથી લાગવું.